નિંદર આવવા માંડી નહીં એટલે પાહા ભરવા માંડ્યા ત્યારે ભીમે પૂછ્યું કે સહદેવ કેમ ઊંઘતા નથી? ત્યારે સહદેવ જોશીએ કીધું કે ભગવાન કૃષ્ણએ મને આ સવાલનો જવાબ પૂછ્યો છે, મને આવડતું નથી એટલે મને ઊંઘ આવતી નથી, એટલે પાહા ભરું છું. ત્યારે ભીમે કીધું કે સહદેવ અત્યારે સૂઈ જાવ, સવારે ભગવાનને હું જવાબ આપીશ. ત્યારે સવાર થયું અને કૃષ્ણની સામું જઈને બે જણા ઊભા થયા. એટલે કૃષ્ણએ કીધું કે ભીમસેન તમે કેમ આવ્યા? એટલે ભીમે કીધું કે ભગવાન જ્યારે તમે સહદેવનો પ્રશ્ન પૂછ્યો એનો જવાબ એને આવડતો નથી એટલે હું એનો જવાબ આપવા આવ્યો છું. એટલે પછી હું એમનો જવાબ આપવા આવ્યો છું તો તમે સાંભળો એમ કરી અને ભીમે એક કબૂતર ઉડતું હતું એને ફટ દઈને એના હાથમાં ઝાલી લીધું અને હાથમાં ઝાલી અને એમના પાછળ હાથ કરીને ભગવાનને પૂછ્યું કે ભગવાન જે પક્ષી મેં પકડ્યું છે એ જીવતું છે કે મરેલું એ મને કહો. ત્યારે ભગવાને કીધું કે હે ભીમસેન, એને મરણ અને જીવન વચમાં જે અંતર છે એ તારા હાથમાં છે. એ મરેલું છે કે જીવતું એ હું કહી શકું નહીં, એ તું કહી શકે.